મોરબીના સનાળા ગામમાં રહેતા વેપારી યુવાન ગત રાત્રિના સનાળા ગામ પાસે આવેલા લીમડાવાળા માતાજીના મંદિર પાસે ઊભા હતા. તે દરમિયાન એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તેમનો 3.5 લાખ ભરેલા થેલોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામમાં રહેતા અને વ્યવસાય કરતા ઘનશ્યામભાઈ સુરાણીને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી અન્ય એક વ્યક્તિ પાસેથી રૂપિયા 4 લાખ લીધા હતા, જે પૈકી રૂપિયા 30,000 તેઓએ અન્ય એક વ્યક્તિને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા તેઓએ થેલામાં રાખ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમનો થેલો ઝૂંટવી લૂંટ ચલાવી હતી. આ દરમિયાન તેઓએ ઝપાઝપી કરતા આ શખ્સ લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન અન્ય એક વ્યક્તિએ તેઓને જણાવ્યું હતું કે થેલો લઈ જનાર વ્યક્તિનું નામ વિશાલ રબારી અને તે તેના જ ગામના હોવાનું જણાવ્યું હતું. જે બાદ ઘનશ્યામભાઈએ વિશાલ રબારી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી. હું મારી દુકાનેથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં મેરડીમાના મંદિર પાસે એક ભાઈ પાસે 30,000 રૂપિયા આપવાના હતા. એ આપવા રોકાણો અને મારા થેલામાં બાકી 3.5 લાખ રૂપિયા હતા. એ 3.5 લાખ રૂપિયા લઈ અને એ ભાઈને પૈસા આપી અને હું મારા બાઇકમાં બેસવા જતો હતો. ત્યાં પાછળથી એક્ટિવાવાળા ભાઈ એક આવી અને મારી થેલો અને મને પકડી લીધો અને થોડીક મારકૂટ થઈ. મેં મારો થેલો બચાવવાની ટ્રાય કરી પણ એ થેલાનું નાકું તૂટી ગયું અને લઈ અને દોડીને ભાગી ગઈ. બસ આ બાબતની ફરિયાદ નોંધાવી છે કે મારા 3.5 લાખ રૂપિયા લઈ અને એ ભાઈ ફરાર થઈ ગયા છે. કોણ હતું આ ભાઈ? એટલે ગામના બીજા જે ભાઈઓ બધા આવ્યા છે એ એમ કહે છે કે આપણા ગામનો વિશાલ કરીને હતો. બસ મને મારા રૂપિયા પાછા મળી જાય અને આવું બીજી વખત ક્યારેય કોઈ ઉપર ન થાય એ કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે.